હવે બીજે દી આવ્યા. હા, બે ગણ કેવા છે, કેટલોક ગેસ ને પીઠ, સવારનું માથું ચડ્યું જ કાંઈ ઠીક નથી, મજા નથી આવતી. કાલ તું તો વખાણ કરતો હતો. એ કે હું આજ કહેવાનો જ હતો કે હવે ન ખાતા. બે ગુણ, આ ગુણ વગરના હોય રીંગણ, આ ખવાય જ નહીં રાજા. એ કે કાલ ન કહેવાય. એ કે કાલે તમે ખાઈને આવ્યા હતા, વખાણ કરતા હતા ને. એટલે વાતમાં ભૂલી ગયો. એટલે આજે મેં નક્કી કર્યું તું કહું કે હવે ન ખાતા, આનું બહુ ગેસ ને પિત્ત થાય. એટલે બિરબલ જેવા થાવ, હા હા ના ના, તો ઘરમાં ને બહાર બધા યાર હારા રહીએ. પણ આપણે જ્યાં હોય ત્યાં વિરોધ બહુ નોંધાય. નાઈ એવું ના હોય, હું કહું એવું. બિરબલે ક્યાંય નથી કીધું હું કહું એવું. બોલો વલ્લભાઈ વ્રજ વિહાર. અત્યારમાં વ્રજ યાદ આવી જાય એટલે એવો આનંદ આવે. ક્યાંય પણ ઉતરા હોય ને એટલે ગોકુળ સવાર વહેલા જઈએ, કારણ કે ગોકુળનાથજીમાં 7:30 થી 8 મંગળાના દર્શન થઈ જાય, પછી નથી થતા. એટલે સવારના પોરમાં યમુના પાન કરવા જાય. અને એ એટલું સુંદર છોકરનું વૃક્ષ ને શ્રીજી બાવા બિરાજતા હોય પ્રથમ બેઠકમાં, અને બાજુમાં વલ્લભ ને યમુનાજી ખડખડ વહેતા હોય ને એ જળનું પાન કરીએ ને. તો અત્યારે સવારમાં એ યાદ આવી ગયું. વ્રજ એ તો વ્રજ. હવે મોડું થશે, કારણ કે કાલે આપણે ઉદ્ધવ કુરીની વાત કરી. હવે આગળ એ અહીંની ભાવના છે. પછીના ઝઘડા કોંડે પ્રભુને ગ્વાલ બાલ સાથે ઝઘડો થયેલો. જો એક એક લીલાની લીલા સ્થળી વલ્લભે આપણને દર્શાવી છે. બોલો, ઝઘડો થયો તો ઝઘડા કુંડ. આ મીઠી લીલા છે બધી. ઝઘડા એટલે કાંઈ બાથમમાંથી ન આવ્યા હોય. પ્રભુને અહીંયા ભગવાન નહોતા, અહીંયા એ યશોદાના લાલા બનીને આવ્યા હતા. એટલે બાળક જે કરે ને એ બધું કરતા હતા. માં મોહે ચંદ ખીલો ના દે દે. મને ગાય દોતા શીખવાડ, હું મારી જાતે નાઈશ, તું મારા વાળ ખેંચાવે છે વાંકડિયા છે, તારી કીધે નહીં નાવ. કરમોદક માખણ મિશ્રી લે કુંવર કે સંગ ડોલત નંદ રાની. મિસ કરી પકડી નવાયો ચાહત બોલત અમૃત માની. ખીલોના એક તાત ઝુલાએ બલજ હું નહીં જાની. માં ક્યાં નહીં નાય. ઓલા લાડવા બહુ ભાવ મોતીચૂર ના લઈ લઈને ફરે. લે લે માં લાલા માટે બનાવ્યા. મારે તને એક વાત કરવાની છે, કાનમાં અહીંયા ઠાકોરજી કે શું, તારા બાબા કોર ભરવા મથુરા ગયા હતા ને, તો તારા માટે ચકડોળ ને હંસી ને બતક ને બધા ખીલોના લઈ આવ્યા છે. દાવને નહીં, તને દેવાના છે. હાલ સ્નાન કરી લે. એટલે ખીલો, મારી ખીલોના નથી જોઈતા. બાળ સહજ જે લીલા. એટલે જ જે દીકરીઓ કે પ્રેગ્નન્ટ હોય એ બધાને હું કહું છું, ખબર પડે ને પ્રેગ્નન્ટ છીએ તો દસમ સ્કંદ ઠાકોરજીની બાળ લીલા અને શિક્ષાપત્રમાંય ઠાકોરજીની બાળ લીલા આવે છે. અવશ્ય વાંચજો. તમે બધા ફોટા તો કાનુડાના લગાવો જ, તમે જેમાં માનતા હોય એમાં, પણ ફોટા તો તમે કાનુડાના જ, કે મારે કાનુડા જેવો દીકરો જોઈએ. કોઈ કીધું શંકર ભગવાન જેવો જોઈએ? બ્રહ્માજી જેવો કીધું? ના, માં તો કાનુડા જેવો. અને કોઈનો ફોન આવે ને એટલે કે ઈલાબેન નનઘેર આનંદ ભયો. અરે માં અમારા વાલા,
તો અહીંયા જ્યાં ઝઘડા કર્યા, આ બધી નંદગાંવની લીલા છે. નંદગાંવમાં હવે તો ઘણું બધું તિરોહિત થયું, પરંતુ અમે તો જે 10-12 વર્ષના 15 વર્ષના હતા ત્યારે જે દર્શન કર્યા છે અને રિયલ વ્રત જોયું છે. પછી ના ઝઘડા કોંડે પ્રભુએ ગ્વાલબાલ સાથે ઝઘડો થયેલો. આગળના કુહક કોંડે ગોક બાળકો ગભરાયેલા. આગળ લેવકા કોંડે પ્રભુએ ગ્વાલબાલોને પ્રસાદ વગેરે વસ્તુઓનું લેવ કરીને દાન કર્યું. લે 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 તો લેવકુંડ જુઓ. દરેક લીલાનું અનુસંધાન પ્રભુની લીલા હોય એનું અનુસંધાન હોય. આપણે ક્યાંય ખાધા હોય તેમ કોઈ એમ ન કહે કે આ ખાધા કોણ છે. અને આ ઠાકોરજીની આવી બાળ લીલા ન હોય તો હું ને તમે અત્યારે શેના ગુણાનું વાત કરીએ. મધુરાષ્ટક. હવે મોડું થયું છે, ચલો ભાઈ. હસીતમ મધુરમ. ઠાકોરજીનું હસવું મધુર. કિશોરીબાઈની વાત ચાલે છે કે રાસમાં એના સ્વરૂપના દર્શન બિલછુ કુંડ ઉપર ગુસાઈજીએ કિશોરીબાઈને કરાવેલા. શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવના 3 સ્વરૂપ, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક એમ સૂચવ્યું. આધિ ભૌતિક એટલે સંસાર માટે, આધિ દૈવિક નિત્ય લીલામાં છે અને આધ્યાત્મિક તે લીલા મધ્યપાતી છે. 3 પ્રકારના અમારા વૈષ્ણવો છે. માર્ગની રીતે જે સેવા કરે છે અને ભાવનાથી લીલાનો અનુભવ કરે તે બળભાગે છે. રીત પ્રમાણે વલ્લભ માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માં, સેવા રીત પ્રીત વ્રત જનકી વ્રજ જન હિત પ્રગટાય, પ્રગટ વે માર્ગ રીત દિખાય. ગોપીજનોએ જેવી રીતે સેવા કરી એના પડછાયાની જેમ આપણે કાંઈ નથી કરી શકતા, તો એવી રીતે કરીએ અને પ્રભુને લાડ લડાવીએ, એને લીલાનો અનુભવ થાય. આપણે બધા બળભાગી છીએ. વલ્લભની કૃપા વિના બળભાગી થવાતું નથી. કિશોરીબાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી ભરેશ્વરે કહ્યું, આપ સામર્થ્યવાન છો, આપ તો શ્રી સામનેજીનું સ્વરૂપ છો, જે ચાહો તે કરો અને બધી રીતે અમારા મનોરથ પૂર્ણ કરવાવાળા છો. તેથી અમને આ લીલાનું સુખ દેખાડ્યું. આપણું આધિદૈવિક સ્વરૂપ પણ રાસમાં જ છે. ઠાકોરજી જેમ રોજ અનુસર થાય ને વ્રજમાં વધારે, એમ આપણે પણ રાસમાં હોઈએ છીએ. આપણે રાસમાંથી છૂટા પડ્યા અને પાછા રાસમાં જવા. હસીતમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. 33મું ચંદ્રાવલું ચાલે છે. આત્મનિવેદન ભક્તિ. આત્મનિવેદિત ભક્તિ વિશે બાદરાયણ કોપ ઉપનિષદ્યામ સર્વેષાં ભૂતાનામ રાજા તથ્યથા રથના ભવ રથને મૌરાયા સર્વ સમર્પિતા એવ મેવા સ્મિનાન્મતિ સર્વાણી ભૂતાની સર્વદેવ. ભાવાર્થ. રથમાં જેમ આરા હોય તેમ અત્રે રથ અને નાભીનું દ્રષ્ટાંત આપ્યું છે. આત્મા સર્વોપરી છે. તેમાં સર્વભૂત, સર્વદેવ, સર્વલોક અને સર્વ પ્રાણો એ સર્વ આત્માને અર્પણ કરવાનું કહેલું છે. બ્રહ્મ સંબંધ મંત્રમાં તે આત્મા સમર્પણ છે. સમર્પણમાં બલિરાજાનું સમર્પણ સાચું
તે પરમાનંદ દાસજી ગાય છે. જો મર્યાદામાં બલિરાજાનું સમર્પણ શ્રેષ્ઠ, પુષ્ટિમાં કોનું? માણેકચંદ. ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યો, સર્વસ્વ સમર્પણ. ઘરમાંથી બહાર નીકળી ગયા, બધું વેચીને ગુસાઈજીને ચરણે ધરી દીધું. આ એ કે આ ધોતી એક આપની, એ મેં પહેરી છે. બે માણસ. ગુસાઈજી ક્યાં ગાંડો જ તું? આપે મને બ્રહ્મ સંબંધ આપ્યું, સર્વસ્વ સમર્પણ આત્મા સહિત. ગુસાઈજીએ સમજાવ્યો, થોડું દ્રવ્ય આપીને કે તારું આ રીતે જીવાય. તો જેમ બલિરાજાએ 3 પગલામાં સ્વર્ગ, પૃથ્વી અને પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું, ત્રીજું પગલું ક્યાં મૂકું? મન માથે. માણેકચંદે પણ સર્વસ્વ સમર્પણ કર્યું. બલિરાજા કો સમર્પણ સાચો, बहुत किए गुरु सुख देवता मन दृढ़ आप नहीं काजो, यज्ञ करत है जाके कारण सो प्रभ आप ही जाचो, परमानंद प्रभु प्रसन्न भये हरिजो, जन को जानत है साचो. કાલે આનું વિવરણ કરીશું. બોલો વલ્લભાધી. વલ્લભાધીશ. સુમુતિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી યુધિષ્ઠિરને જે ઉપદેશ આપે છે કે આ ધૃતરાષ્ટ્ર, ગાંધારીને વિદુર ઘર છોડીને વનમાં ગયા છે, એનું તું ટેન્શન ના કર. આ બધી પ્રભુની લીલા છે. તું ચિંતા કરશે, એનું ધ્યાન કોણ રાખશે, ખાશે શું પીશે, વ્યર્થ ચિંતા કરે છે. તું તારું ધ્યાન રાખશ ના, તારું ધ્યાન એ ભગવાન જ રાખે છે. તારા માટે બધી વ્યવસ્થા તું કરે છે ના, તારા માટે ઠાકોરજી જ કરે છે. તો જે તારા માટે વ્યવસ્થા કરે છે એના માટે કરવાના જ છે. એટલે વ્યર્થ ચિંતા કરવાનું છોડી દે. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. જો કાળ અને કર્મ સિવાય બીજો કોઈ કારણરૂપ હોય તો તે સ્વભાવરૂપ સત્વાદી ગુણરૂપ 3 ગુણો છે. એટલે કે કાળ, કર્મ અને ગુણ, એ 3 દોષિયા દેહ પ્રાપ્ત થાય છે. અર્થાત આ દેહ ત્રિદોષથી ઘેરાયેલા છે અને 5 મહાભૂતોનો બનેલો છે. તેનું ભક્ષણ કરનાર પણ 5 મહાભૂતો છે. આમ 5 મહાભૂતોનો બનેલો દેહ, જેનું ભક્ષણ પણ 5 મહાભૂતો કરે છે, તે બીજા 5 મહાભૂતોના બનેલા દેહનું રક્ષણ કેવી રીતે કરી શકે? દેહાધ્યાસ રહિતની રક્ષા દેહાધ્યાસવાળો કરી શકતો નથી. મને સાપ કરડતો હોય ને તમને કરડતો હોય તો હું તમને બચાવી શકું? તમને કરડે છે ને મને કરડે છે. તો અહીંયા એ કહે છે કે તું આ બધામાંથી બાકાત નથી. તો ધૃતરાષ્ટ્રને ગયા છે એની ચિંતા તું શું કામ કરસ? મૂળ શ્લોકમાં તું અવયવ આપેલો છે. તેનો અર્થ એ છે કે જેઓ ભગવાનના સંબંધવાળા છે તેઓ કાળને આધીન નથી. આપણી ઓલી અષ્ટપદી 8 વાર કાળને પાછો મોકલો. એટલે ગુસાઈજીએ કીધું આવો અષ્ટપદી જુઓ. આપણે કાળને આધીન નથી. કાળ કોને આધીન? કૃષ્ણને. તો કૃષ્ણ તો આપણે આધીન છે. જગાવીએ ત્યારે જાગે, પોઢાડીએ ત્યારે પોઢે, આટલું અરોગાવીએ તો એટલું, આટલું તો આટલું. એટલે કે ભગવદીઓ પણ કાળને આધીન નથી. તેની રક્ષા કાળને આધીન બનેલા પુરુષો સી રીતે કરી શકે? આપણી રક્ષા તો આપણા ઠાકોરજી જ કરે. એક બ્રહ્મસબદી 2 નતા ને એના હાથમાં પોટલી બાંધી, ઓલી શું કહેવાય રક્ષા પોટલી, ખબર નહીં જે બાંધ્યો. એટલે મેં કીધું આ કેમ નાડા ચડી આવે? આપણું તો એ ધ્યાને ન હોય કે મને કે હમણાં છે ને ઈલાબેન મને બહુ ખરાબ સ્વપ્ન આવે છે, આમ બી જાઉં છું આમ તેમ. એટલે અમારા પાડોશીએ કીધું
મેં તમારા બ્રહ્મ સંબંધ છે? મને કે આ બ્રહ્મકંઠી છે ને. મેં કીધું તોય મેં તો આ કેટલા દી થયા ભાઈને? મને કે 3-4 દી. ઓછા થઈ ગયા. મને ના રે ના એટલા જ આવે છે. મેં કીધું રાતના સુવો ને ત્યારે દ્રઢ બોલો અને શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા બોલતા હોઈ જાઓ. મને કે નહીં આવે. મેં તો ડાઉટ ન કરતા. સંશયાત્મા વિનશ્યતિ. સંશય કરો તો કાંઈ નહીં થાય, વિશ્વાસ રાખજો. અઠવાડિયા 10 દી પછી મને કે હા વાંચી વાત છે. આમ બીક લાગતી હતી કે ઊંઘ આવશે ને ઓલા સ્વપ્ન આવશે તો, એટલે આમ આંખો ફાડી ફાડીને જોતી હતી. પણ આ બોલતા બોલતા શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા બોલતા સૂઈ ગઈ. ક્યારે સવાર પડી ખબર નહીં. મેં કીધું મારા વાલા મહામંત્ર છે. વલ્લભે બધા સારોના સાર, તત્વનું તત્વ, સત્વનું સત્વ આપણને આ અષ્ટાક્ષર દ્વારા આપી દીધું છે. પછી શું કામ અન્યાશ્રય કરો છો? સમજી ગયા. પછી ક્યારે મેં જોઈ નહીં. અહીં દ્રષ્ટાંત આપે છે. યથા સર્પગ્રસા, અજગર દ્વારા ગળાયેલો પુરુષ બહાર રહેલા બીજા પુરુષની રક્ષા કરી શકતો નથી. મેં હમણાં જ સમજાવ્યું. માટે ધૃતરાષ્ટ્ર અત્યારે કાળ કર્માદિના બંધનમાંથી મુક્ત થાય છે જ્યારે તમે એમને આધીન છો. એટલે તમે એમને સે રીતે છોડાવી શકશો? તમને સાપ કરડે છે અને એને કરડે છે, એટલે તમે તમારી ફરજ બજાવો. એને વનમાં એકાંતમાં રહેવા દો. હવે એનો છેલ્લો સમય છે. જ્યારે તમે એમના આધીન છો એટલે તમે એમને કેવી રીતે છોડાવી શકશો? નારદજી કહે છે કે ધૃતરાષ્ટ્ર હવે મુક્ત હોવાથી તમારો શોક કરે તે યોગ્ય છે, કારણ કે તમે કાળાદિકના બંધનમાં બંધાયેલા છો. પણ તમે એમનો શોક કરો એવું ચિત્ત નથી. કદાચ વનમાં એમનો નિર્વાહ કરનાર બીજો કોઈ નહીં હોય. એ વિકલ્પનું નિરાકરણ કરે છે. જંગલમાં ધૃતરાષ્ટ્રને ભોજન વગેરે નહીં મળે એવી શંકા તમારે કરવી જોઈએ નહીં, કારણ કે ભગવાને દરેક સ્થળે જીવના નિર્માણની વ્યવસ્થા કરેલી છે. આપણે કહેવત છે, કીડીને કણ હાથીને મણ. બધાની વ્યવસ્થા પ્રભુએ કરી છે. ઘરમાં જે માણસ કમાતો હોય ને એટલે એમ કે મારા એક ઉપર ઘર હાલે છે, આટલા બધા બેસાનું મને તારા એક ઉપર છે ને જે તારા ઘરે બિરાજે છે ને એને તને નિમિત્ત બનાવ્યો છે. નિમિત્ત બનાવ્યો એમાં તું એમ કેમ મારા પર ઘર હાલે છે? ઠાકોરજી આપણને નિમિત્ત બનાવે. આ સત્સંગ કરીએ છીએ. શું મારી વાણી બોલું છું? હટ. આ વલ્લભ જેટલું બોલાવે, જે શબ્દનો ઉપયોગ કરે એ બોલાય. જીવનું કોઈ સામર્થ્ય નહીં. જીતની ચાબી ભરી રામને, ઉતના ચલે ખિલોના, રોતે રોતે હસના સીખો, હસતે હસતે રોના. જીતની ચાબી ભરી રામને, ઉતના ચલે ખિલોના. આપણા વખતમાં આવા ઓલા ઇલેક્ટ્રિક નહોતા, આમ ચાવી ભરતા. આપણે ખબર શાસ્ત્રીનગરના મેળામાં જતા ને, મને બહુ ગમતી ઓલી ચકેડી લઈ આવીને તો આમ ઓલી ચાવી ભરીને એ આમ બહુ જ ગમતી. પછી ઘણીવાર મારી બાકી છે આવડી મોટી ઢાંડી થઈ જાય રમે, હું મને બહુ ગમે છે. તો એ ચાવી પૂરી થાય ને ધડ કરતો, તો આપણામાં એ પ્રભુ એ ચાવી ભરી જ ત્યાં સુધી આનંદ પરમાનંદ. ચાવી પૂરી થઈ એટલે ત્યાંય આનંદ પરમાનંદ. આપણે કાંઈ બીજે ક્યાંય નથી જવાનું, એની પાસે જ જવાનું છે. એટલે તો હેવાયા કરે છે. ઘરમાં સેવા હોય ને તો હેવાયા થઈ જાય. ફૂલ કેમ ચૂંટવા, માળાજી કેમ બનાવવા, થાક કેમ,
મણકો કેમ, પીછવાઈ કેવી રીતે બદલાવી, ખંડબાટમાં કેમ, ખીલોના કેમ ગોઠવવા, ઝારીજીનો નીવડો કેમ, ઝારીજી કેમ ભરવા, આ એવાય કરી દઈએ. એટલે ત્યાં જઈએ એટલે પાછા થોડાક મોટા થાય ને એટલે આપણી બા એમ કે હવે રસોઈ શીખો ને આ પારકા ઘરે જવાનું. અત્યારની વાત નથી કરતી, અત્યારે તો આ તમારું શું ઝોમેટો ને ફેમેટો ને બધું મારે કાંઈ કહેવું જ નથી. આ તો આપણે નાના હતા ત્યારે પારકા ઘરે જવાનું બટા, બધું શીખતા. એટલે સાસરે જાય એટલે પહેલે જ દિવસે મગ ને લાપસી, અઘરા મગરી લાપસી. પણ ઘરે શીખા હોય ને બધાય વખાણ કરે, વાહ બહુ સુંદર બનાવી, પણ શીખીને આવ્યા હતા એમ. ત્યાંય સેવા ઘરે બિરાજતી હશે, સત્સંગ કરતા હશું, હાથ થઈ ગયા હશે વહેવાયા. એટલે ત્યાં જાશું ત્યારે ઠાકોરજી કહેશે, વાહ મારા વલ્લભ, તમે તો આના માથે પધરાવીને કાંઈ કહેવું પડે એવું જ નથી. વલ્લભ થકી પડે સર્વ સહેલું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नैया कली में जहाँ सोय निवेरो. सूर का कहे द्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરું. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.